फटाफट दवाखाने लई गया धीमाई ने पछी पाटो बांधाड़ी लाया। घणो वागी जेलू से आ लींडाले। दोस्तों वेला वेला उठी गया से धर्मपाल रमे जाय से ने धीमाई हजू हुए धीमाई ए उठी खरी हजू गोदड़ा में फापड़ा करे। धर्मपाल एटलो एकलो उठीने रमे केला केला हाँ है पासु तो धीमाई पप्पा नावा जाए। तो दोस्तों सार सार ना गुड मॉर्निंग जय माता दी जय हिंद जय जोहार। हाय रड़े आम तू तो रड़े भाई मखुड़ी बुण 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 होई रे आखिर मोह रगत 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 ने पानी में की दे दलू से सोला पर ने आज वादलू આવી રીતે થઈ રહી છે સવાર સવારનું વરસાદ આવે નહીં આવે અહીં ચાલો હજુ દાંતણ હજુ હમણાં દાંતણ કરવા બાદ કોકલે હોઈ જકી એ ગુડ મોર્નિંગ રાધે કૃષ્ણ હર હર મહાદેવ ओ ताड़ी तड़िनला हाथ लो कल्ला ए ओ छोड़ा ते चा पीवा नहीं आता ला हैं यहाँ करे। सो हे गाइस गुड मॉर्निंग जय माता जी हर हर महादेव स्वागत है हमारी MDR फैमिली ब्लॉग चैनल में। तो बधाई ने सवार सवार एटलू कहीश के वातावरण रह्यु ने ये थोड़ुक वरसादी थई गयुं छे। तो आपणी फिलहाल चा चढ़ी गई है कम्प्लीट अने आ गरम पानी। तो चलो फटाफट पी लो। हूँ अत्यारे नाइम फ्रेश थई गयो छुं दोस्तों। हवे खाली चा पानी करूँ ने एटली ज वात छे। एने शुं कहेवाय फ्रेश फाक कहेवाय कि शुं कहेवाय कंई खबर नहीं मने खास पण चा नास्तो आपणे। धर्मपाल केवो सोवे छे जो धीमाई नावा बादरी धीमाई मम्मी गोबरी हवारे नहीं ना आवे हांतेतरी ना आवे हजू मखो नहीं थयो लेगा नहीं। तो चलो चा कम्प्लीट थई गई है। ए सामा खांड नाखी के नहीं आपणुं एक ज व्यसन चानु बाकी कई नहीं। चा जोवे दाड़ानी 3 વાર 4 વાર 5 વાર होत थई जाय। एम तो घरवाળી काठी से एटले चा बनाई आले बाकी जेवा तेवानुं काम नहीं में मारा कले जाओ। तो हेडो ताणे चा पीवो होय तो याओ। अभी ये नहा लिया दोस्तों अच्छे से नहाला दिया है और बाद में इसको सोला दिया है। देखो यार कैसा सो रहा है देखो इसको मज़ा आ रहा है। अभी ये देखो ये आकाश देख रहा है ये आकाश से वो चले गए यार वो क्या बोलते थे काले काले बादल था ना वो चले गए और इसको मज़ा आ रहा है। कैसा देखो यार खेल रहा है अच्छे से। जय सूर्यनारायण। तो आ छे आपणी तली जे मैं गई विडियो में तमे ना गयो विडियो ना जो जोई लेजो। आमां मैं खड़नी दवा मारी थी अने अत्यारे जो केटली मोटी थई गई जो है कि नहीं। तो आज धीमाई पड़ी जी ने एटले माथे वाग्यु धीमाई ने। तो धीमाई घणी रड़ती हती पछी फटाफट दवाखाने लई गया धीमाई ने। जोई शको छो दोस्तों घणो वागी जेलू से आ लींडाले कहीं आव धीमू। तो दोस्तों घणो वागी जेलू से धीमाई ने लींडाले धीमाई ने लाग्यु ने એટલે પછી ધીમાઈના પપ્પા થોડીક વાર આમ અંગૂઠો મૂક્યો લોહી તે ઘણું નીકળતું હતું ધીમાઈને ને રોતી હતી વધારે પછી ચક્કર એવી આવીને તે આમ કરતી હતી આમ એટલે ફટાફટ દવાખાને મોકલ્યા લઈને એટલે પછી પાટો બાંધાડી લાયા તમે જોઈ શકો છો। ધીમે ઓરી ભાલ ધીમું પાછી હેતી જાય વેતી લાગી જાય છે પછી આમથી હેડતી હેડતી જ જાતી હતી અમે બધા બેહી રહ્યા હતા બાકી તઈ કેવી રીતે પડી જઈ ને એ ખબર નહીં પડે પછી લઈને આ માથે વાગી ગઈ ધીમાઈને કાંદી માહી
ઘણી રોતી હતી ધીમાઈ, ઘણી લોહી હો ઘણું નીકળતું હતું. આ બાજુ આવ, ઈહળ આવતી રે, પાછું વાગી જાય. હા પાછી રડે. આજે દુખે ને બાકી કાલે ઘણું દુખે ધીમું. પછી દવા ને એવું બધું આપેલું છે એટલે આજે શું કરું એટલું વાગી રીતના ધીમાઈ મેં કહતલી ને પાછી પડ જાય. અહીં પપ્પા દેખે ને તે જમે. હા તે ઈહળ આવતી રે વાગી જાય પાછું. લાય માથે વાગી રીતના ઘણું લોહી નીકળતું છે નહીં. વેતીને પપ્પા જમશે. આજે એને આજે લાગલું છે એટલે આજે નહીં દુખે પણ સવારે એની લીંડા લાખી દુખવાની છે. કદીમું સરકારી દવાખાને લઈ ગયા હતા ધીમાઈના પપ્પા. આજે પાયવટો ખુલ્લું નહીં હતું કે ને એટલે પાયવટ ખુલ્લું નહીં હતું સરકારી દવાખાને લઈ ગયા હતા. હા પાછી જોવે દોસ્તો આવી રીતે સડી જાય પછી પડે નહીં તે હું કહું મૂકેલા હતા ને સડે વારું ઓરે ભાલાઈ પડી જાય. હા તને દુખાયતું નહીં ધીમો. એ ઓરી ભાલ એ મુંડે અહીં દુખાયતું નહીં. એ પટ્ટી હીટી જાહે ઓછી ભાલ. તને હમણાં કાંઈ નહીં દુખે બેટા. હવે તે સવારે ઘણું દુખે. હા હમણાં હું આવે તે હોઈ જાય પાછી પડી જાય. હું બધું મેકી સાણ્યું નહીં દેખાતું તને. એ બધું મેકી સાણ્યું. સારું તમને બતાવું. એ પડી ગઈ હતી ને પછી વાગી ગયું ને દોસ્તો એ તમને બતાવું. અત્યારે અહીંયા પલંગ વાલો હતો ને અમે પલંગ પર હતા. હું ને ધીમાઈના પપ્પા ને ધરમપાલ ને ધીમાઈ અહીંયા બેઠી હતી. પછી પેલી બાજુ હું લેવા જઈને ખબર જ નથી પડી દોસ્તો કેવી રીતે પડતી. પછી અહીંયા હાથથી જઈને પડીને એટલે આ વાગ્યું. આ માથામાં લીંડાલે વાગ્યું ને એટલે ભરાઈ ગયું હતું દોસ્તો. ડાયરેક્ટ આમ પડી એટલે અહીંયા જ લાગી ગયું. આ માથે માથે લાગ્યું તો બીજા આમ નખુરે એવું લાગતું ને તો શું થતું એ ખબર નહીં. આ ઘણું બધું વસ્તુ મેકલું છે ને એટલે હાસેવા પડે પણ ધીમાઈને તે હાચવે ને તે નહીં. પણ અહીંયા બેહેરી હતી ને કેવી રીતે પડતી એ ખબર નહીં. આ બધું વસ્તુ વાગી જાય એવું જ મૂકેલું છે. આખે ભાલો આખે મૂકેલું છે. પેલી બાજુ ને આખે મૂકેલું છે. વાગી જાય એવું જ બધું અહીંયા મૂકી રાખ્યું. એટલે ધીમાઈને આજે વાગી ગયું છે. તો દોસ્તો ને મારો ધરમપાલ રૂવે છે. ચાલો એમ સુધી બને રહો. એકદમ પાછી સાડે ઉતર પાછી ની ચડે રી લાગી રહ્યું. ધીમાઈને એક વાત કહેતે હોની હમેતી તે મુંડે લાગી જઈશું ની. આમ તે ગભરાઈ ગયેલા દોસ્તો એને મુંડે લાગ્યું નથી. તો દોસ્તો થોડુંક ઘણું વાગેલું છે એટલે ફટાફટ દવાખાને લઈ ગયા હતા. રોતી હતી ને એટલે કાને લીધા ને પાટો વાંદાડી દેધો. પછી આવતી રહ્યા ધીમાઈને પપ્પા નહીં ને દવા આપી કે એટલે દવા સુપડવાની છે દોસ્તો. તો એ ધીમાઈને ઉપર નહીં સડે કહું બાકી તે સડી રી ધીમલી પડી જાય ને તે પપ્પા ઝૂમ ધીમાઈને વાગ્યો હતો ને દોસ્તો. તો અત્યારે હળદર થાબડી નાખી છે ને પાટો હીટી ગયો હતો એટલે હળદર થાબી નાખી ને ઊંઘી જશે. આપણે આને ઊંઘવા દઈશું ને આપણે ખાવાનું બનાવશું. હું ઊંઘે ત્યાં સુધી આ વાટકીમાં પાછી હળદર ગરમ કરી હતી ને તો થાબી નાખી છે. તો આરામથી સૂઈ જશે તો સુવા દઈશું આપણે. દોસ્તો ધીમાઈ ઉઠી જશે તો ધીમાઈને હળદર ગરમ કરીને
વાગી ગયું છે ને ચોપડી દેલી છે ને ચાલો આપણે બ્લોગ વિડીયો અહીંયા એન્ડ કરવાના છે. તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો અને પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં દોસ્તો. ને કમેન્ટમાં જરૂર જણાવજો અમારો વિડીયો કેવો લાગ્યો. ને મારી ધીમા એને વાગી છે ને એટલે આજે વિડીયો બનાવવાનું ઓછું મન હતું, બાકી તોય બનાવ્યો છે. ધીમા એને વાગ્યું એ બધું બતાવ્યું છે. ને દવાખાને લઈને આવ્યા ને પછી બતાવ્યું ને પહેલું વાગ્યું ને એ નથી બતાવ્યું કારણ કે અમે ગભરાઈ ગયા હતા ને એટલે. અને આપણે બ્લોગ વિડીયોને અહીંયા એન્ડ કરવાના છે. તો જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ.